તો છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ અને એમાં પણ પાવી જેતપુર અને કમાટ પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। નસવાડી સહિતના વિસ્તારોમાં, સંખેડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ અત્યારે જામેલો જોવા મળી રહ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ હતી। અમિત પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અમિત, છોટાઉદેપુરના કયા કયા વિસ્તાર એવા છે, કયા કયા તાલુકા એવા છે અને ક્યાં કેટલો વરસાદ નોંધાયો, શું અપડેટ છે વરસાદને લઈને? જી ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે છૂટોછવાયો વરસાદ પણ ચાલી રહ્યો છે, જેમાં છોટાઉદેપુર સ્થાનિક લેવલે પાવીજેતપુર, બોડેલીમાં ઝરમર વરસાદ છે, જ્યારે કવાંટની અંદર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે છેલ્લા અડધા કલાકથી વરસાદ ચાલી રહ્યો છે। અત્યાર સુધી આંકડા મળી શક્યા નથી, પરંતુ જે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। જી આભાર અમિત, તમામ વિગતો માટે।